રામદેવ ન્યૂઝ 47 રમેશભાઈ પટેલ. સુદર્શન હોમનું આજે ચોથા નોરતાનો દિવસ. ચોથા નોરતાના દિવસે રામ ઝાટ ઉડી રહી છે. સુદર્શન હોમના તમામ રહીશોને માતા જગદંબાના આશીર્વાદ મળે, તેમજ તેમના સ્વાસ્થ્ય સારા રહે, તેમજ ધંધા રોજગારની અંદર તરક્કી મળે, બધા સંપની સંગઠનથી ભાવનાથી રહે. એ જય માતાજી, એ જ ભાવના જય માતાજી. આવી જ રીતે સુદર્શન ઓમના રહીશો દર સાલ સંપની સંગઠનથી ગરબા કરે છે. તેમના આયોજકોને બી ખૂબ ખૂબ અભિનંદન, અને આયોજકની સાથે બનાવેલી તેમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. કારોબારી અને કમિટીના મેમ્બરોથી બધા જ કામો પૂરા પડે છે અને વ્યવસ્થિત અને સ્વાચિત અને સત્યાથી કામ પૂરા થાય છે. તમામ રહીશોને મા જગદંબાના આશીર્વાદ, તેમના કુટુંબીજનો તેમજ તેમના બાળકો ઉપર કોઈ પણ જાતની આપત્તિ ના આવે અને ધંધામાં રોજગાર મળે. ભગતોની રખવા દેશ દેવી આશા